65મી નહીં સાંભળે. કળયુગની દેવી 65મી સા દેવી કહેવાય, જાગતી દેવી. 65મી દેવી ના, દેવી જાગતી છે, સમજ્યા? સદગુરુદેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વરનાથની જય, જીવરાજરામ બાપાની જય, ઉગમ ફોજની. નમો નમો સદગુરુદેવને, હરદમ જોડી હાથ, તમ શરણે શીશ નમાવું, સદગુરુ માવારામ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ હે, તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. સખી મહાતે પદની વાત કોઈ એક જાણે રે, સખી મહાતે પદની વાત કોઈ એક જાણે રે, જેને સદગુરુ મળ્યા સાર સોઈ પિસાણે રે, સખી માતે પદની વાત કોઈ એક જાણે રે, સખી નાભી ઘટ દર્શન સોહમયું રે, સખી નાભી ઘટ દર્શન સોહમયું રે, હંસ જપે જંપા જાપ તાર નહીં તૂટે રે, હંસ જપે જંપા જાપ તાર નહીં તૂટે રે, સખી માતે પદની વાત કોઈ એક જાણે રે, સખી પંચકોશ પર ધામ નિશાન ધારી રે,
સખી મહાતે પદની વાત કોઈ એક જાણે રે. સખી પિંગલા પિંગલા સાર સૂક્ષ્મણા નાળી રે. સખી પિંગલા પિંગલા સાર સૂક્ષ્મણા નાળી રે. ત્યાં નુરત સુરત મળી દોર મનસા મારી રે. ત્યાં નુરત સુરત મળી દોર મનસા મારી રે. સખી મહાતે પદની વાત કોઈ એક જાણે રે. સખી છે ઈંડોળા કાઠ શ્વાસુ શ્વાસે રે. સખી છે ઈંડોળા કાઠ શ્વાસુ શ્વાસે રે. એના યંગમાં યુ ફેલે રજાઈ પીયું પાસે રે. એના અંગમાં યુ ફેલે રજાઈ પીયું પાસે રે. સખી મહાતે પદની વાત કોઈ એક જાણે રે. સખી સાદીપક નવખંડ જોયા નિરખી રે. સખી યરસ પરસ ના તોડ જોયા પરખી રે. ત્યાં સાદીપક નવખંડ જોયા નિરખી રે. ત્યાં સાદીપક નવખંડ જોયા નિરખી રે. સખી મહાતે પદની વાત કોઈ એક જાણે રે. સખી રોમે રોમ તત પર નાગ્યા જપવા રે. સખી રોમ રોમ તત પર નાગ્યા જપવા રે. ત્યાં સઘળા ઘટના સોર નાગ્યા શીપવા રે. ત્યાં તો સઘળા ઘટના સોર નાગ્યા શીખવા રે. સખી મહાતે પદની વાત કોઈ એક જાણે રે. સખી કયા જેવો નહીં કાય મારો સ્વામી રે. સખી કયા જેવો નહીં કાય મારો સ્વામી રે.
પૂરણ પામી ભેદ અંતરયામી રે. હું તો પૂરણ પામી ભેદ અંતરયામી રે. સખી માતે પદની વાત કોઈ એક જાણે રે. સખી અલખ નિરંજન રૂપ દેખી મન મોયા રે. સખી અલખ નિરંજન રૂપ દેખી મન મોયા રે. એને ગણેશ દર્દીન પીર નજરે જોયા રે. એને ગણેશ દર્દીન પીર નજરે જોયા રે. સખી મહાતે પદની વાત કોઈ એક જાણે રે. કોઈ એક જાણે રે. સૂફી સંત સદરુદ્દીન પીર કાયમને માટે ભજન સત્સંગની અંદર જાય. ભજન સત્સંગની અંદર નાની દીકરી કાયમ ભજનની વાત થાય, સત્સંગની વાત થાય, ખુદ ખુદાને મળવાની વાત થાય. પણ દીકરીએ હૃદયના ભાવથી પ્રશ્ન પૂછ્યો, કળયુગની અંદર ભગવાન મળે, ખુદ ખુદાની ઓળખાણ થાય. સદરુદ્દીન મહાત્મા કે ધન્ય છે બેટા, બાકી બીજા પ્રશ્ન પૂછવા વાળા ઘણા, પણ આવા પ્રશ્ન પૂછવા વાળા કોક વિરલા. કોઈ કે માથું દુખે છે, કોઈ કે ગોઠણ દુખે છે, કોઈ કે કડું દુખે છે, પણ ભગવાનને મળવા અને ભગવાનની પ્રાપ્તિ કરવા એવા પ્રશ્ન પૂછે એવા જગતની અંદર વિરલા કોઈ છે. એક સાધકના પ્રશ્નથી ભજન બની જાય છે. એક સાધકના પ્રશ્નથી મોટા ગ્રંથો બની જાય છે. તુલસીદાસ મહાત્માએ રામંદિર લખ્યું. પાર્વતીજી શંકર ભગવાનને પૂછે છે, ખરેખર રામ એ જ બ્રહ્મ કે બીજા કોઈ બ્રહ્મ? એટલા પ્રશ્નો માત્રથી રામાયણની શરૂઆત થઈ. કાગ ભુસુંડી અને ગરુડજી કાગ ભુસુંડીજીને પૂછે છે, ખરેખર રામ એ જ બ્રહ્મ કે કોઈ બીજા બ્રહ્મ? એ પ્રશ્નથી રામાયણની શરૂઆત થઈ. તો સાધકના એક પ્રશ્નથી ભજન બની જાય. સાધકના એક પ્રશ્નથી મોટા ગ્રંથો લખાઈ જાય. પણ આ પ્રશ્ન પૂછવા વાળા કોક વિરલા. સખી મહાપદની વાત કોઈ એક જાણે, જેને સદગુરુ મળ્યા સાર સોઈ. વિસાણે સખી મહાપદની વાત કોઈ એક જાણે. મહાપદ હું છે? જગતની અંદર મોટામાં મોટું પદ હોય તો ગુરુપદ. ગુરુપદથી જગતની અંદર કોઈ મોટું પદ નથી. અવતારો જેની સેવના કરે છે, અવતારો જેના ગુણ ગાય છે. રામકૃષ્ણ આદિ જેને સંતો મહાપુરુષો જેના કાયમને માટે ઈશ્વરના ગુણ ગાય છે. રામકૃષ્ણ જેવા ભગવાન કહેવાના, ત્રણ ભુવનના નાથ છતાં એ ગુરુને આધીન. તો અવતારોએ ગુરુની સેવના કરી. ગુરુપદ મહાન છે. આટકોટની અંદર લોયણ અને લાખા થઈ ગયા. તો લોયણ લાખાને સમજાવશે કે એ લાખા ગુરુપદનો કોઈ પાર ન પામે, જેને શિવ મૈયા વખાણે. મોટા મોટા મુનિવરો આ પદની આશા કરતા, પણ આ પદ તો અનુભવની અંદર ઉર્મા આવે. લાખા ગુરુપદ શ્રી મહાન છે. ગુરુપદથી જગતની અંદર કોઈ પદ મહાન નથી. ગુરુપદના ગુણ અવતારો જેના ગુણ કાયમને માટે ગાય છે.
તુલસીદાસ મહાત્મ્ય અવડું મોટું રામાયણ નામનું ગ્રંથ લખ્યું, પણ શરૂઆતની અંદર તુલસીદાસ મહાત્મ્ય લખ્યું કે ગુરુ શરણનું અંજન આંજને રામ સરિત માનસની શરૂઆત કરો. તુલસી કબીર સંત કહાવે, રામકૃષ્ણ આદિને ગુરુ ભાવે, સર્વમુખી ગુરુ શરણે જાવે. ગુરુ વિના તને કોણ છોડાવે? જે મહાન સંતો થઈ ગયા જેને તુલસીદાસ મહાત્મા કેવી, કબીર સાહેબ મહાત્મા કેવી. તુલસી કબીર જે સંત કહાવે, રામકૃષ્ણ આદિને ગુરુ ભાવે, સર્વમુખી ગુરુ શરણે જાવે. ગુરુ વિના તને કોણ છોડાવે? મોટા રાજ્ય હતા છતાં રાજ્યનો ત્યાગ કરી ગુરુ શરણની અંદર જઈ ગુરુની સેવા કરી. કૃષ્ણ ભગવાન અને રામચંદ્ર ભગવાને તે પણ જ્યારે સદગુરુ મળ્યા તે રામ અને કૃષ્ણ સ્વરૂપની ઓળખાણ કરી તે રામ અને કૃષ્ણ બન્યા. તો ગુરુપદ શ્રી મહાન છે. જેને ગુરુપદ કયો તોય ભલે, ઈશ્વર પદ કયો તોય ભલે, ને આત્મપદ કયો તોય ભલે. આત્મ સ્વરૂપને જે ઓળખી ગયા અને ભગવાન મળી ગયો, ભગવાન ગોતવાની જરૂર નથી. સદગુરુ જેને મળી ગયા, પણ હાચા સદગુરુ ભાઈ, હાચા સદગુરુ. ગુરુનો અવડો મોટા ભગવાન કરતા વિશેષ મહિમા ગાવામાં આવ્યો. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા. સદગુરુને ત્રણે સ્વરૂપ આરે, પણ એનાથી નહીં વિશેષ. ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ગુરુ છે બ્રહ્મા છે, ગુરુ છે વિષ્ણુ છે, ગુરુ છે સાક્ષાત શિવ સ્વરૂપ, પણ એનાથી નહીં વિશેષ સાક્ષાત પરિબ્રહ્મ સ્વરૂપ. હાલતું ચાલતું ખાતું પીતું બ્રહ્મ હોય તો જગતની અંદર સદગુરુ છે સાક્ષાત પરિબ્રહ્મનું સ્વરૂપ છે. તો જેને એવા હાચા સદગુરુ મળી ગયા, અને ભગવાન ગોતવાનો પ્રશ્ન રહેતો નથી. પછી માણવાની વાત ચાલુ થાય. પછી માણવાની વાત થાય. સદગુરુ જેને મળી ગયા ને ભગવાન કોને કહેવાય પ્રશ્ન નીકળી. ભગવાન ક્યાં રહેતા હશે? ભગવાન શું કરતા હશે? ભગવાન ક્યાં મળે? જેને આત્મ સ્વરૂપની ઓળખાણ થઈ ગયા, અને ભગવાન કોને કહેવાય પ્રશ્ન નીકળી. હમણાં સૂફી સંતના ભજનની અંદર ભાઈએ ભજન ગાયું કે નિજ ઘટમાં નિજ આત્મ ઓળખ્યો, ભજન બીજાનું નહીં કરે, ધ્યાન ધરીને જોઈ લે, શૂન્યમાં અંશ બેઠો આનંદ કરે, સદગુરુના શરણ ગ્રહ્યા એને જમડા શું કરે. નિજ ઘટમાં નિજ આત્મ ઓળખ્યો. અને ગીતાજીની અંદર અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછે છે. એ અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે કે ભગવાન જે પોતે પોતાના આત્મ સ્વરૂપને ઓળખતો એની સ્થિતિ કેવી હોય? ગીતાજીની અંદર ભગવાન અર્જુનને કહે છે, એ અર્જુન, જે મનુષ્ય પોતે પોતાના આત્મ સ્વરૂપની અંદર રમણ કરતો હોય, આત્મ સ્વરૂપનો ધ્યાન ધરતો હોય, એ અર્જુન એને કાંઈ કરવાનું રહેતું. બસ એકાદશી ન રહેવી પડે, લાંબુ ટૂંકું ન થવું પડે, ઉગાડા પગે ન હાલવું પડે, ટાઢા પાણીએ ન નાહવું પડે, એને કાંઈ ન કરવું પડે. જે પોતે પોતાના સ્વરૂપને ઓળખે ને જગતની અંદર કાંઈ કરવાનું રહેતું નથી. અને ભગવાન મળી શક્યો, પણ ભગવાન ન મળે ક્યાં સુધી આ બધી વસ્તુ કરવાની? મહાપદની વાત કોઈ એક જાણે, જેને સદગુરુ મળ્યા ચાર સોઈ પીસાણે. મહાપદ ઈશ્વર પદની વાતો જગતની અંદર કોણ જાણે? જેને સદગુરુ મળ્યા એ જાણે. સદગુરુ મળ્યા એ જાણે. બાકી વૈજ્ઞાનિકોને પૂછી લો ઈશ્વર કેવા, અવડું મોટું વિજ્ઞાન થપાયું, પણ એની યંત્રની અંદર ઈશ્વર તત્વ શું કહેવાય આવ્યું નથી. જેને જડે એને ગુરુ શરણ માંથી મળ્યા, જેને ઓળખાણ અને ગુરુ શરણ માંથી મળ્યા. એટલે સદગુરુના ગુણ ગાવામાં આવે. નગર વિજ્ઞાન કવડું થપાયું વિચાર કરો. જે આપણી મન બુદ્ધિ કામ ન કરે. એક નાનો અમથું કેલ્ક્યુલેટર હિસાબ કરવાનો આવે, અંદર કેટલા બટન આવે ગુણાકાર, પણ અમુક બટનનો ક્યાં ઉપયોગ થાય એ હજી આપણને ખબર નથી. આપણને પ્લસ માઇનસ ને ગુણાકારની ખબર છે. કોઈ પ્લસ કરે, કોઈ માઇનસ કરે, કોઈ ગુણાકાર કરે. ભગવાન બધું બરોબર કરી દે.
થોડું મોટું વિજ્ઞાન થપાયું છતાં ઈશ્વર તત્વ શું કહેવાય એને ખ્યાલ નથી. વિજ્ઞાને સાબિત કરી બતાવ્યું કે ઈશ્વર સેવા થશે, પણ એ અમારા યંત્રની અંદર પકડાતો નથી. નાસા વાળા વૈજ્ઞાનિકો ઈશ્વર તત્વને પકડવા માટે કરોડોના ધુમાડા કર્યા, અબજો. પણ છતાં ઈશ્વર તત્વ શું કહેવાય એના અણસારની અંદર આવ્યું. વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે કોઈ પદાર્થ હોય, કોઈ વસ્તુ હોય તો એને બનાવનાર કોઈ હોય તો જ હોય. વૈજ્ઞાનિક એમ કહે છે નકર વસ્તુ હોય નહીં. સામાન્ય દાખલો આપીએ, હાર્મોનિયમ બનાવવા વાળો કોક હોય તો જ હાર્મોનિયમ હોય, નકર હાર્મોનિયમ હોય. તબલા બનાવવા વાળો કોઈ હોય તો જ તબલા હોય, નકર તબલા હોય. મંજીરા બનાવવા વાળો કોઈ હોય તો જ મંજીરા બને, નકર હોય નહીં. મકાન બનાવવા વાળો કોઈ હોય તો જ મકાન બને, નકર મકાન હોય ને. અનંત બ્રહ્માંડોને બનાવનારો કોઈ હોય તો જ અનંત બ્રહ્માંડો હોય. વરસાદને વરસાવનારો કોઈ હોય તો જ વરસાદ પડે, નકર વૈજ્ઞાનિકો ઘણી મહેનત કરી વર્ષે. રામદેવજી મહારાજે ભજનમાં ગાયું, આરે ધર્મે મેહુલા વર્ષે વર્ષે અંધરાધાર. ઇન્દ્રના ઘેરે અજમેરા રાણી પૂંજે ધર્મની જાર, સાસુ બોલો વચન વિચારો અવતાર કહે વીર. રામદેવજી મહારાજ કે અરભુજી ભાઈ, આ પોતાના બળથી ને ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો તો ધર્મના બળથી વરસે. ધર્મ સ્વરૂપ જ ઈશ્વર. ધર્મની વાત આવે એટલે મારો ધર્મ તારો ધર્મ વાદ વિવાદ નહીં. ધર્મ સ્વરૂપ જ ઈશ્વર, ઈશ્વરનું નામ જ ધર્મ છે. પણ ઈશ્વરને ઓળખતા નથી ક્યાં સુધી ધર્મની અંદર વાદ વિવાદ થાય, મારો ધર્મ તારો ધર્મ. આ બધાયનો ઈશ્વર એક છે, બધાયનો ધર્મ એક છે, બધાયની ભક્તિ એક છે. પૃથ્વીના આ શેડાથી ઓલા શેડા સુધી સર્વ કોઈનો ધર્મ સત્ય સનાતન ધર્મ સર્વ કોઈનો. સત્ય સનાતન ધર્મ એટલે ખાલી રામની પૂજા નહીં, શિવની પૂજા નહીં, કૃષ્ણની પૂજા નહીં, બ્રહ્માની નહીં. જે સત્ય સનાતન ધર્મની અંદર બધાયની પૂજા આવી જાય એ સત્ય સનાતન ધર્મ કયો. સત્ય સનાતન ધર્મ એલા નરસિંહ મહેતા સત્ય સનાતની હતા, જે બધાયની વંદના કરે છે. આપણે દિવસમાં કીધું સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે ક્યાંની, વાંસ ખાસમાં નિશ્ચર રાખે જન જનની. એની વૈષ્ણવ જનતો એને કહીએ પીર પરાઈ પાડે. તો આ સત્ય ધર્મના ઉપાસક હતા, નરસિંહ મહેતાના અનુભવની અંદર દેખાય છે. ગંગા સતી સત્ય ધર્મના ઉપાસક હતા, એના ભજન વાણીની અંદર દેખાય છે. જ્યાં જોવું ત્યાં હરીને વાળો રસ પીધો છે, ગમ પારા નવદા ભક્તિ શાંતા શાંતા. લાગી ગયો તુરિયાની અંદર તાર, બધાય ઘટોઘટની અંદર મારો નાથ બિરાજે છે.